નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુદ્દાની વાત અને હું છું આપની સાથે હેતવી અને હું છું આપની સાથે દીપિકા। ગુજરાતમાં સામે આવેલી કથિત વાઇફ સ્વેપિંગની આ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી દીધી છે। પરિવાર અને સમાજના મૂલ્યોને પડકારતી આ ઘટનાએ દરેકને ચોંકાવી મૂક્યા છે। માહિતી એવી છે કેટલાક ઉચ્ચ વર્ગીય લોકો દ્વારા ગુપ્ત રીતે આખું એક ગ્રુપ ચલાવવામાં આવે છે અને વિવિધ પાર્ટીઝના મારફતે પત્નીઓની અદલાબદલી થાય છે। તમે વિચાર કરો કે પશ્ચિમી સંસ્કૃતિને કઈ રીતે અહીંયા અપનાવી લેવામાં આવી। આવું અત્યાર સુધી આપણે ફિલ્મોમાં જોતા, વિદેશોમાં આવું થતું, પણ હવે આપણા રાજ્યમાં પણ આવી ઘટના બની રહી છે। સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકો એકબીજાના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર નેટવર્ક આખું કાર્યરત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ મામલો સામે આવ્યા બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ છે અને સમગ્ર ઘટનાએ માત્ર કાયદાકીય જ નહીં પરંતુ સામાજિક અને નૈતિક સ્તર ઉપર પણ અનેક સવાલો ઉભા કર્યા છે। શું ખરેખર ગુજરાતમાં આ પ્રકારનું આખું સંગઠિત નેટવર્ક જે ફૂલ્યું અને ફાલ્યું છે, એના ઘણા બધા કિસ્સાઓ છે, એ વાસ્તવ પરિસ્થિતિ છે કે આ પ્રવૃત્તિમાં કોણ કોણ સામેલ છે તેને લઈને પણ સવાલો છે। આખરે કેવી રીતે આ આખો સમગ્ર ભાંડો બહાર આવ્યો તે મુદ્દે આજે વિસ્તારથી ચર્ચા કરીશું। જી બિલકુલ, એટલે કે આ સંબંધોની સોદાબાજીને લઈને અનેક સવાલો છે। શું ગુજરાતમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે? શું આધુનિકતાના નામે સમાજની પરંપરાગત મૂલ્યોને પડકાર મળી રહ્યો છે? અને શું વ્યક્તિગત સ્વતંત્રતાની આડમાં એવી ઘટનાઓ બની રહી છે જે સમગ્ર સમાજને ચોંકાવી દે? ગુજરાતમાં સામે આવેલી કથિત વાઇફ સ્વેપિંગની આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। આ ઘટનાએ માત્ર એક કેસ નહીં પરંતુ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે। પતિ પત્નીના સંબંધો, વિશ્વાસ, પરિવાર પ્રણાલી અને સમાજના નૈતિક ધોરણો આજે ચર્ચાના કેન્દ્રમાં છે। શું આ માત્ર કેટલાક લોકોની અંગત પસંદગીનો વિષય છે કે પછી તેની અસર પરિવાર અને સમાજ પર પણ પડી શકે છે? શું આવા ટ્રેન્ડ્સ મહાનગરોની બંધ દિવાલોમાંથી બહાર આવી રહ્યા છે? અને જો આક્ષેપો સાચા હોય તો શું કાયદો અને સમાજ તેના માટે તૈયાર છે? આખરે સવાલ માત્ર એક ઘટનાનો નથી, સવાલ છે બદલાતા સમાજનો, બદલાતા સંબંધોનો અને બદલાતી માનસિકતાનો। આજે તેના પર વિસ્તારથી વાત કરીશું કેમ કે કપલ સ્વેપિંગ મુદ્દે એક યુવતીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। સુરતમાં કપલ સ્વેપિંગનું મોટું દૂષણ ચાલતું હોવાના આક્ષેપો લગાવ્યા છે। લગ્નના 3 મહિના બાદ દબાણ કર્યું હોવાનો પણ આ યુવતીએ દાવો કર્યો છે। હેતવી, બિલકુલ, ઓનલાઈન માધ્યમથી નેટવર્ક આખું ચાલતું હોવાનો આક્ષેપ તેણે લગાવ્યો છે। નાના મોટા ઘરના લોકો આમાં સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે, યુવતીઓનો ઇનકાર કરતા પતિ સહિતના લોકોએ મારપીટ પણ કરી હોવાની વિગતો સામે આવી છે। પીડિત યુવતીના હાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે। આખા મામલાને લઈને પહેલા જ જણાવ્યું કે કાયદો પણ અત્યારે કાયદાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, નૈતિકતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને સંબંધોની ગરિમા જે અહીંયા લજવાઈ ગઈ છે। મહિલા 2022ના ઓક્ટોબર મહિનામાં આનો ભોગ બની હતી અને આજે 2026માં આજે આખો મામલો છે તે સામે આવ્યો છે। આપણી સાથે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે એડવોકેટ જયમિની પટેલ પણ અહીંયા જોડાયા છે। તેમની સાથે પણ આ મુદ્દે વિસ્તારથી વાત કરીશું, પરંતુ આ કપલ સ્વેપિંગ મુદ્દે યુવતીનું જે ચોંકાવનારું નિવેદન છે અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે। બિલકુલ, અહીંયા જયમિનીજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયમિનીજી, આખા મામલાને પહેલા તો કેવી રીતે જુઓ છો અને આ પશ્ચિમી સંસ્કૃતિ છે જે ગુજરાતમાં આ પ્રકારનું થવું અને 2022નો આ કિસ્સો, મને લાગે છે 3-4 વર્ષની અંદર આવા ઘણા કિસ્સા, આવું ઘણું નેટવર્ક ફૂલ્યું ને ફાલ્યું હશે। કાયદાકીય રીતે આને કેવી રીતે જોવામાં આવે છે? ન્યૂઝ મારફતે આપણે સાંભળ્યા ત્યારે ખરેખર એવું લાગ્યું કે આપણે ગુજરાતમાં રહી રહ્યા છે। એક પહેલો ક્વેશ્ચન ઊભો થયો કે આપણે કયા કલ્ચરને ફોલો કરી રહ્યા છે, કારણ કે આ વસ્તુ સામાન્ય વસ્તુ નથી। કોઈ બી સ્ત્રી જોડે આ વસ્તુ કરાવી એક સામાન્ય ઘટના મને નથી લાગતી। જ્યારે જો આખો બનાવ આપણે કાયદાની દ્રષ્ટિએ જોઈએ ત્યારે આ બનાવ ખાસા ટાઈમ પહેલાં બનેલો જ। કોઈ બી વસ્તુની જ્યારે ડિમાન્ડ થતી હોય ત્યારે જ આ વસ્તુ જો એમને રોકવાનો પ્રયત્ન કર્યો હોત તો આજ દિન સુધી આ વસ્તુ જે ઘટના એમની સાથે ઘટી છે એ ફૂલફિલ ના થઈ હોત। એટલે કોઈ બી સ્ત્રી સાથે જ્યારે આવું કોઈ પણ જાતનું દબાણ હોય કે કોઈ પણ ગેરકાયદેસર માંગ છે કે પતિ દ્વારા કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિને ફ્લોર પર આવવું જોઈએ। એને ઘરમાં, આ કેસમાં તો ઘરમાં ચર્ચા કરી છે પરંતુ ઘર સાથે એમને સપોર્ટ મળ્યો નથી। એટલે આપણે કહીએ છીએ કે આ જે સમાજની દુષ્પ્રેરણ છે કે અમારી ઇજ્જત જશે, અમે શું કરશું, એટલે આ બધી વસ્તુ છે કે સપોર્ટ નથી એક સ્ત્રી પાસે, ત્યારે આ બધી ઘટનાઓને આપણે કહીએ છીએ કે એક સ્ત્રીને છે ને મશીન તરીકે વાપરવામાં આવી રહી છે। જો હું મારી દેશી ભાષામાં જો આપણે વાત કરીએ તો આ એક સ્ત્રીને એક મશીન તરીકે વાપર્યું હોય એવું આપણે પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકીએ।
જેમની આખા આ સમગ્ર કેસમાં જો પુખ્ત વયના સંબંધો હોય, સંમતિથી થયા હોય, તો તેમાં કાયદો શું હસ્તક્ષેપ કરે છે? જી બિલકુલ, જ્યારે સંમતિ આવી જતી હોય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે બંને કોઈ બી વ્યક્તિ પુરુષ સ્ત્રીની સંમતિ હોય ત્યારે કોઈ બનાવ બનતો નથી. જ્યારે બનાવ ક્યારે બને છે કે એક વ્યક્તિની સંમતિ નથી હોતી ત્યારે આ બનાવ બને છે. એટલે જે તે વખતે આ સ્ત્રી સાથે જે પણ વસ્તુ ઘટિત થઈ હતી ત્યારે એની સંમતિ નહોતી, તો એ જ વખતે એ વ્યક્તિએ આ વસ્તુ માટે ફ્લોર પર આવી પોલીસની મદદ લેવી જોઈતી હતી, કાયદાની મદદ લેવી જોઈતી હતી કે જેના થકી આ વસ્તુ એમની સાથે વારંવાર ના થાત. આ વસ્તુ એમને અપ્રોક્સ 1.5-2 વર્ષ પહેલા પણ એમની સાથે આ વસ્તુ ઘટિત થઈ હતી ત્યારે એમને જો અવાજ ઉપાડ્યો હોત અને પોલીસની જો એમને મદદ લીધી હોત તો આ વસ્તુ ના બનત. અને જો એમની સંમતિ નથી તો 376નો કેસ ફાઇલ થઈ શકે છે. પરંતુ જે તે વખતે જો એમની સંમતિથી આ વસ્તુ આખી પ્રોસેસ પૂરી થઈ હોય તો એ આ કાયદાની દ્રષ્ટિએ એ કેસ ડેવલપ નથી કરી શકતા. બિલકુલ. અહીંયા આવી પાર્ટીઓ જે છે જે અલગ અલગ નામથી ચાલતી, આપણે કેટલાય સમયથી જોઈએ છીએ કે ગુજરાતમાં પણ રેવ પાર્ટીની વાતો આવે, સિક્રેટ પાર્ટીની વાતો આવે. હવે આ આખા સમગ્ર પ્રકરણની અંદર જેમ કીધું કે પરવાનગી સાથે આ થયું છે, પરવાનગી વગર ફોર્સફુલી કરવામાં આવતું હોય. અત્યારે 21મી સદીમાં હોવા છતાં પણ આપણે દહેજ પ્રથા કેટલાય વિસ્તારોમાં સાંભળીએ છીએ. દહેજ નથી આપી શકતી તો એને આ રીતે આવા શોષણવાળા કામો કરાવડાવો, આવી પણ એ પરિવારની માનસિકતા હોય છે. એ પહેલી વાઇફને ડિવોર્સ આપ્યા વગર બીજી વાઇફને ઘરમાં લઈ આવો, તેની સાથે અનૈતિક સંબંધ રાખો અથવા તો એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખો, આ બધું બહુ જ કોમન બનતું જઈ રહ્યું છે. એટલે કાયદાકીય રીતે અને નૈતિકતાની રીતે આપ કેવી રીતે જુઓ છો? જી બિલકુલ, જ્યારે વાત આવતી હોય કોઈ સ્ત્રીની ત્યારે સ્ત્રીએ પોતાના માટે અવાજ ઉપાડવો પડતો હોય છે. જ્યારે કોઈ બી વસ્તુ જો દહેજની માંગ હોય કે અનૈતિક ડિમાન્ડ હોય કે એ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ છે તો અત્યારે તમે એમ કહો છો કે એક સ્ત્રી હોવા છતાં જો એની સાથે મેરિટલ અફેર બીજા રાખતા હોય ત્યારે એક સ્ત્રીના જે રાઇટ્સ છે એ જ્યારે વાયોલેટ થતા હોય ત્યારે એને પોતાના માટે સ્ટેન્ડ ક્રિએટ કરવું પડતું હોય છે. એ વખતે એને ચૂપ રહેવાની જરૂર નથી. જ્યારે એ ચૂપ રહે છે ત્યારે આ બધી ઘટનાઓને સમર્થન મળે છે. તો આ વસ્તુ તમારા માધ્યમથી હું માત્ર એટલું જ કહીશ કે જે પણ સ્ત્રીને પીડા છે કે તકલીફ છે તો એ કાયદાની મદદ લે અને પૂરેપૂરું એને સમજી વિચારી અને સમય સાથે આ વસ્તુને રોકવાનો પ્રયત્ન કરે. કોઈ બી વસ્તુ સમય ગયા પછી જો રોકવાનો પ્રયત્ન કરીએ છીએ તો એનો બેનિફિટ ક્યાંક ને ક્યાંક ડિફેન્ડેડ સાઇડ મળતો જ હોય છે. જેમિનીબેન, આ વાઇફ સ્વેપિંગની જે ઘટના છે, આ કલ્ચર જે છે તે ભારતનું તો નથી જ, મને લાગે છે વિદેશમાં પણ આવું કોઈ કલ્ચર નહીં હોય, પરંતુ ભારતના કાયદામાં આની શું જોગવાઈઓ છે? જી બિલકુલ, જ્યારે આ વાઇફ સ્વેપિંગ જેવું તો મને એવું લાગે છે કે કાયદાની દ્રષ્ટિએ પણ કોઈએ વિચાર્યું નહીં હોય, બિકોઝ કોઈ બી કાયદા છે એ ધર્મને સાથે ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવ્યું છે. જ્યારે લગ્ન ગ્રંથિથી કોઈ પણ વ્યક્તિ જોડાતી હોય છે ત્યારે પત્ની તરીકેના જે હક અધિકાર છે એ એને સંપૂર્ણ મળતા હોય છે. ત્યાં આ વાઇફ સ્વેપિંગ જેવી કોઈ વસ્તુ મને નથી લાગતી કે દેખાતી હોય. ત્યારે ઇન્ડિવિડ્યુઅલ એને વાઇફ તરીકે નહીં પરંતુ એક સ્ત્રી તરીકે, એક વુમેન તરીકે આપણે સંબોધિત કરી શકીએ. એ વુમેન સાથે જે પણ વસ્તુઓ થઈ છે એના રાઇટ્સ છે એ વસ્તુ વાયોલેટ થતા હોય ત્યારે કાયદાની દ્રષ્ટિએ 376 થાય છે આઈપીસી પ્રમાણે. અને વસ્તુ જો એની સાથે ડોમેસ્ટિક વાયોલન્સ થયા છે, એને ફોર્સફુલી એને મારવામાં આવી હોય કે પ્રેશરમાં રાખીને આ વસ્તુ કરવામાં આવી હોય તો ડીવી એક્ટ નીચે એ પોતાની રેમેડી લઈ શકે છે. જી જમીન, અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. સોશિયલ મીડિયામાં કપલ સ્વેપિંગની માયાજાળ જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટ પર કપલ સ્વેપિંગને લઈને સૌથી મોટો ખુલાસો. દિલ્હી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ રીતે ખેલ ચાલે છે. ઇન્સ્ટાગ્રામ પર કપલ TO કપલ કરીને અનેક અકાઉન્ટ્સ પણ ઉપલબ્ધ છે. દરેક અકાઉન્ટમાં 5000થી પણ વધારે ફોલોઅર્સ છે. 0 પોસ્ટ પણ ઇન્સ્ટા સ્ટોરી મૂકેલી અને કપલ્સને લલચાવવામાં આવી રહ્યા છે. કેમ કે 0 પોસ્ટ છે, એક પણ પોસ્ટ નથી, પરંતુ ઇન્સ્ટા સ્ટોરી મૂકીને કપલ્સને લલચાવવામાં આવે છે. પહેલા વાઇફને કોલમાં વાત કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. એટલે કે 5000થી વધારે ફોલોઅર્સ અકાઉન્ટ્સ ધરાવી રહ્યા છે. વધુ વિગતો સાથે સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, સોશિયલ મીડિયામાં તો કપલ સ્વેપિંગની આખી માયાજાળ જોવા મળી રહી છે. શું ખુલાસો આપની પાસે છે? ગુજરાત ફર્સ્ટે સૌથી એક મોટો ખુલાસો આ કપલ સ્વેપિંગ મુદ્દે કરવા જઈ રહ્યું છે કે સોશિયલ મીડિયા થકી જ આખું પ્રકરણ જે બહાર આવ્યું હતું પછી કેટલીક તપાસ એવી કરવામાં આવી કે ખરેખર શું આવું થઈ રહ્યું છે કે કેમ. કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં
એઆઈનો જમાનો છે અને આપણે રોકેટ સાયન્સ સુધી પહોંચ્યા છે, પરંતુ એનો એ જ બીજો સિક્કો જો જોઈએ, સિક્કાની બીજી બાજુ જોઈએ તો એ એટલી જ ખતરનાક છે. અને આ જ કપલ સ્વાઇપિંગની અંદર સોશિયલ મીડિયાની બીજી બાજુ જે છે એ ખૂબ જ ખતરનાક છે, એ સામે આવી છે. કપલ સ્વાઇપિંગમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં તમે ખાલી CPL ટુ CPL લખો, એટલે કપલ ટુ કપલ લખો તો અઢળક અકાઉન્ટ આવે છે અને અકાઉન્ટની અંદર 0 પોસ્ટ છે. પરંતુ આની અંદર તમે ફોલોવર્સ જુઓ તો લગભગ બધા જ અકાઉન્ટની અંદર 5000 કરતાં પણ વધારે ફોલોવર્સ છે અને ફોલોવિંગ ખૂબ ઓછા છે, એટલે કે એ અકાઉન્ટમાંથી સામેના વ્યક્તિઓને ફોલો નથી કરવામાં આવતા, પરંતુ કેટલાય એવા લોકો છે કે આવા અકાઉન્ટ્સને ફોલો કરે છે. એ જ હું તમને બતાવું તો જો અહીંયા આપણે ગુજરાત ફર્સ્ટનું ખોલેલું છે ને ત્યાં આગળ CPL લખીએ તો ઘણા બધા એવા અકાઉન્ટ આવે છે કે CPL ગુજરાત સ્વાઇપિંગ છે, પછી હોટ કપલ કરીને છે, CPL ટુ CPL લખીએ આપણે સ્પેસ આપીને ટુ અને CPL લખીએ તો પણ ઘણા બધા એવા અકાઉન્ટ્સ આવે છે કે સ્પષ્ટ કરે છે કે ઘણા બધા એવા અકાઉન્ટ છે કે જેની અંદર માત્ર ને માત્ર કપલ સ્વાઇપિંગની વાતો છે કરવામાં આવતી હોય છે. અને એ જ રીતે હું તમને બતાવું તો કેટલાક અકાઉન્ટ અહીંયા ટેપ કરેલા છે. આની અંદર તમે જુઓ તો આ જે કપલ છે એમાં 1200 કરતાં વધારે ફોલોવર છે. મેરિડ કપલ 32 મેલ અને 28 ફિમેલ, એટલે કે જે કપલ છે એની ડિસ્ક્રિપ્શન છે અહીંયા લખવામાં આવ્યું છે. બીજું આપણે જો જોઈએ અકાઉન્ટ તો આ કપલ અમદાવાદ છે, અહીંયા પોસ્ટ નથી કરેલી. અહીંયા પાછું ડિસ્ક્રિપ્શનમાં સ્પષ્ટ એવું લખવામાં આવે છે કે યુ આર 28 અને 26, એટલે કે જે પણ કપલ છે 28 અને 26 વર્ષનું છે, ઇન્ટરેસ્ટેડ એન્ડ સ્વેપ FFM લાઈક 8 યંગ ફિમેલ એન્ડ રિયલ કપલ, એટલે બધું ડિસ્ક્રિપ્શન લખવામાં આવે છે. ત્રીજું અકાઉન્ટ જે કરેલું છે એમાં હું તમને બતાવું તો ઓનલી ફોર કપલ -11 કરીને જે આ અકાઉન્ટ છે એની અંદર પણ 3000 ફોલોવર છે ને 151 લોકોને તે ફોલો કરે છે. પરંતુ અહીંયા તમે બધામાં એક કોમન વસ્તુ તમને બતાવું કે પોસ્ટ છે એ 0 છે. અહીંયા આ લોકો ગેમ ક્યાં રમે છે? આ લોકો અહીંયા સ્ટોરી મૂકે છે. સ્ટોરી જો હું તમને બતાવું તો સ્ટોરીની અંદર અહીંયા રાજકોટનું નામ છે મેન્શન કરવામાં આવ્યું છે. આપ જે જોઈ શકો છો કે રાજકોટ કપલ ટુ કપલ નાઇટ, પહેલા વાઇફ ટુ વાઇફ ઓડિયો કોલ વાત થશે અને પછી બધું આગળ થશે. એટલે આ રીતે છે અલગ અલગ જે અકાઉન્ટ છે બનાવવામાં આવ્યા છે. અને CPL દ્વારકા એટલે કે આ દિલ્હીનું દ્વારકા છે એનું અકાઉન્ટ છે અને ત્યાં આગળ પણ 5000 કરતાં પણ વધારે ફોલોવર છે. કોઈના પણ મોઢા અહીંયા નથી દેખાતા, એ લોકો બધાએ પોતાના મોઢા ઉપર ઇમોજી મૂકેલા છે. એટલે એક બે નહીં, અનેક એવા અકાઉન્ટ છે કે જે આપણે ખુલાસો કર્યો છે કે આની અંદર પોસ્ટ નથી મૂકતા. કેવી રીતે લલચાવે છે તો કોઈ પણ વ્યક્તિ આને ફોલો કરે તો સ્ટોરી કરેલી હોય છે. અને આ સ્ટોરી જે હું તમને બતાવું એ લગભગ હમણાં 1 કલાક પહેલા જ છે એ અપલોડ કરવામાં આવી છે. આ ઓનલી કપલ ફોર જે રાજકોટની વાત કરી હતી તો અહીંયા જે ટાઈમ બતાવે છે એ 1 કલાક પહેલા જ સ્ટોરી મુકાયેલી છે. એટલે કે અગણિત એવા અકાઉન્ટ છે કે જે હજી સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છે અને ખૂબ જ ખરાબ રીતે એમાં પોસ્ટ પણ કરવામાં આવે છે. ઘણું બધું એવું દર્શાવવામાં આવે છે. અને પહેલી વાત તો એ છે કે તમે જ્યારે પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આવા અકાઉન્ટ્સના જો માયાજાળમાં આવી ગયા, એના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા કે પછી તમે જોતા ન જોતા જે યુવતી સામે આવી છે, જે મહિલા, એણે કહ્યું કે ન છૂટકે પણ આ બધું કરવું પડ્યું, આમ થતું હતું. કેટલી બધી એવી મહિલાઓ છે કે આમાં ફસાયેલી છે. થાય છે શું, મરજી હોય કે ન હોય, અથવા તો હસબન્ડ છે ફોર્સ કરતા હોય કે ન હોય, પરંતુ એક વખત આ ચક્રવ્યૂહમાં ફસાય એટલે કંઈક એ પ્રકારનું એ દલદલ છે કે આ દલદલમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું થઈ જાય છે. એટલે બને ત્યાં સુધી એક જાગૃતિના ભાગરૂપે પણ લોકોએ સમજવાની જરૂર છે કે આ ચક્રવ્યૂહ, આ માયાજાળમાં ન ફસાવવું જોઈએ. ગુજરાત ફર્સ્ટે એવા ઘણા બધા અકાઉન્ટ છે, આ તો 3 થી 4 અકાઉન્ટ બતાવે છે, પણ અગણિત એવા અકાઉન્ટ છે. ન માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, નોઈડા, પંજાબ, હરિયાણા, બધા જ રાજ્યના અલગ અલગ સિટીના નામે પણ અલગ અલગ નામથી CPL લખીએ એટલે અઢળક અકાઉન્ટ અને બધા જ અકાઉન્ટની અંદર 5,000 કરતાં પણ વધારે ફોલોવર્સ છે મૂકવામાં આવ્યા છે. જી ઉમંગ, આપણી સાથે ડોક્ટર મિતાલી સમોવા પણ ઉપસ્થિત છે. સ્વાગત છે મિતાલીબેન ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે આખો આ સંબંધોની સોદાબાજી ચાલી રહી છે, સુરતની આ ઘટના છે, ગુજરાત, દિલ્હી સહિત સમગ્ર જગ્યાએ ખેલ આવા ચાલી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પણ અનેક પેજ આવા ઉપલબ્ધ છે. આખી આ ઘટનાને એક સમાજ સેવિકા તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી આભાર ગુજરાત ફર્સ્ટનો. આના છે ને 2 પાસા છે. પહેલું પાસું એ છે કે ભારત દેશમાં દરેક વયસ્ક વ્યક્તિને પોતાની વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. એણે પોતાનું જીવન કેવી રીતે જીવવું છે, કયા નિયમો સાથે જીવવું છે અને કઈ કઈ ઈચ્છાઓની પૂર્તિ કરવી છે, કેવી રીતે કરવી છે, એની માટે એ સ્વતંત્ર છે. એટલે આપણે કોઈ વયસ્ક વ્યક્તિને સંસ્કાર, સંસ્કૃતિ અને જેન્ડરના નામ ઉપર આપણે એને લિમિટેડ ના કરી શકીએ. એ વસ્તુ પહેલી કહીશ. એના સિવાય બીજો જે આપણો મુદ્દો આવે આમાં દ્રષ્ટિકોણ,
એ એવો આવે છે કે આવા કોઈ પણ જે પણ સ્કેન્ડલ હોય છે એમાં જ્યાં સુધી કોઈ પણ વયસ્ક વ્યક્તિની હસબન્ડ વાઈફ કે બંનેમાંથી કોઈ પણ એકની પણ ઇનકેસ મરજી નથી હોતી, પતિઓની તો લગભગ કેસોમાં નથી હોતું એવું આપણે માની લઈએ, પરંતુ પત્નીઓ ઘણા બધા કેસોમાં ફરિયાદો નોંધાવતી હોય છે. તો જો એવામાં એની સાથે કોઈ પણ પ્રકારની ધાક ધમકી, દબાણ, લાલચ આપવામાં આવ્યું હોય કે એને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવી હોય, એની મરજી વિરુદ્ધ કોઈ પણ કામ કરાવવામાં આવ્યું હોય, બંને પતિ પત્નીની વાત છે, તો એ ખૂબ મોટો ગુનો બને છે. ફક્ત સામાજિક કે નૈતિક ગુનો નથી, પરંતુ કોઈ માણસના તમે વ્યક્તિગત માનવીય બંધારણીય અધિકારોનું પણ તમે હનન કરી રહ્યા છો એના કારણે. એટલે આવું ન થવું જોઈએ. અને આ પ્રકારના કોઈ પણ દૂષણ કહો અથવા તો મનમરજીની વાત કહો અથવા તો સ્કેન્ડલો કહો, આમાં કોઈ પણ માણસને બળજબરીથી અથવા તો છેતરપિંડીથી આમાં સંડોવાવા ના જોઈએ. બાકી જ્યાં સુધી આપણે વાત કરીએ તો આમાં કશું નવું નથી. ઘણા બધા લોકો આને પશ્ચિમી સંસ્કૃતિને એવું બધું કહી રહ્યા છે બેન, પરંતુ આ કોઈ પશ્ચિમી સંસ્કૃતિ નથી. મનુષ્ય છે એ હજારો વર્ષો પહેલાં સમૂહચારી પ્રાણી હતો, અને એ વખતે એ એના કબીલામાં કહો અથવા તો કુટુંબમાં કહો, પરિવારમાં એ મલ્ટિપલ પાર્ટનરો રાખતો જ હતો. આ તો અત્યાર હાલની આપણે જે મોનોગામિક વ્યવસ્થા જોઈએ છીએ કે જેમાં એક સ્ત્રી સાથે એક જ પુરુષ પરણે અને એક જ સ્ત્રી એક જ પુરુષને અથવા એક જ પુરુષ એક જ સ્ત્રીને આખી જિંદગી વફાદાર રહીને સંબંધ ચલાવે, એ બહુ નવો ખ્યાલ છે. છેલ્લા 500, 1000, 2000, 3000 વર્ષોમાં વિકસેલો સમયાંતરનો ખ્યાલ છે. બાકી હ્યુમન હિસ્ટ્રી આપણે જોઈએ તો એવી નથી રહી. એટલે સમહાઉ ક્યાંક એના રેસિડ્યુ રહી ગયા હોય, અથવા ઘણા લોકોની એ પસંદગી પણ હોય, લોકોની જાત જાતની ફેન્ટસીઝ હોઈ શકે છે. એની ઉપર કંઈ આપણે કાયદેસર કે એ દબાણ કે રોકાણ ના લગાવી શકીએ જ્યાં સુધી એ બીજા પાત્રને નડતું ના હોય. એટલે આ બધા કિસ્સામાં આપણે સૌથી પહેલું એ જોવાનું થાય કે જે માણસો આ પ્રક્રિયામાં, આ પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે, એમની મરજી છે કે કેમ, એ પછી આપણે કંઈ પણ પ્રતિભાવ આપવાની જરૂર પડે. મિતાલીજી, એટલે આ કેસમાં ચલો માની લઈએ કે તમે જે રીતે કીધું કે આ પહેલેથી જ ચાલતું આવ્યું હતું અને આ બહુ કોમન હવે થઈ ગયું છે, કોઈ પશ્ચિમી સંસ્કૃતિ નથી, પણ તો જો આ કન્ટિન્યુ રહેશે અથવા તો આ ટ્રેન્ડ આગળ ને આગળ વધતો પશ્ચિમી સંસ્કૃતિ નથી, દુનિયાની દરેક સંસ્કૃતિમાં આ પ્રકારના નાના મોટા કર્મો હંમેશા રહ્યા છે. તો જો આ વધ્યું આગળ તો કેવા પ્રકારનો સમાજ આપણે આપીને જઈશું? કે એટલે મારું કહેવાનું એ જ છે કે જો એક સામાજિક પ્રાણી તરીકે અને આ પ્રમાણ આનું વધતું ગયું તો પછી સમાજ કેવો થઈ જશે આવનારા દિવસોમાં? કોઈ સંબંધોની ગરિમા પણ નહીં હોય, કોઈ કોઈના પર વિશ્વાસ પણ નહીં કરી શકે. પતિ પત્નીના સંબંધને પવિત્ર સંબંધ માનવામાં આવે, પણ એ સંબંધ કદાચ પવિત્રતા એની ગુમાવી દેશે, એવું નથી લાગતું? હા, ચોક્કસથી. એ આપણે જે પ્રમાણે આપણે જે ઉછેર સાથે ને જે માનસિકતા સાથે આપણે જન્મ્યા છીએ, જીવ્યા છીએ, એની માટે આપણને ચોક્કસ આ બધી બાબતોમાં આઘાતજનક લાગે. પરંતુ તમને કહું કે હમણાં થોડા સમય પહેલાં તમે કદાચ કાર્યક્રમ પણ કર્યો હશે કે ભારત દેશમાં 50 થી 70% જેટલા લગ્ન જીવનોમાં અત્યારે હાલ સાયલેન્ટ ડિવોર્સના પ્રશ્નો ચાલી રહ્યા છે, કે જેમાં પતિ પત્નીઓ સાથે તો રહી છે પરંતુ એ જવાબદારીને બાળકોના લીધે રહી છે. હવે આવામાં માણસની અમુક પ્રકારની જરૂરિયાતો હોય જે કદાચ એને ઘરમાં ન પૂરી થઈ શકતી હોય, તો માણસ ક્યાંક કશેક શોધવાનું છે એનો સહારો. દરેક વખતે જરૂરી નથી હોતું કે આવા સંબંધો સેક્સ્યુઅલ જ હોય કે જાતીય જ હોય, ઘણીવાર ઇમોશનલ લેવલે હોય છે. એ સિવાયના પણ એને જે સપોર્ટ સિસ્ટમ અને ટેકાઓ જોઈતા હોય છે એની માટે પણ હોતા હોય છે, પરંતુ એના તરીકાઓ પ્રોપર હોય અને કોઈને નુકસાનકારક ના હોય, કોઈકની ગરિમાને નુકસાન ના પહોંચાડતું હોય, કોઈને બ્લેકમેલ ના કરાતું હોય, એનો દુરુપયોગ ના થતો હોય, એ જોવાની આપણી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ ચોક્કસ થાય છે. બિલકુલ. જયમિનીજી, આપ મિતાલીજી સાથે કેટલા સહમત થાવ છો? બાકી સમાજ તો જે રીતનો છે એ સતત બદલાતો રહેવાનો છે. આપણે એક દંભ સાથે જીવતા હોઈએ તો પછી ઘણીવાર એવું થાય કે એક પ્રામાણિકતા સાથે પણ જીવવાનું થાય આપણે સમાજમાં. બિલકુલ. જયમિનીજી, કાયદાકીય રીતે તો આપણે વાત કરી, પણ એક મહિલા તરીકે આપ કેટલા સહમત થાવ છો? એક મહિલા તરીકે હું માત્ર એટલું જ કહીશ કે જ્યારે કોઈ સ્ત્રીને કન્સેન્ટ હોય તો કોઈ ઇશ્યુ નથી, પરંતુ જો એની મરજી નથી અને એના મરજી વિરુદ્ધ જો આ કામ કરવામાં આવતું હોય તો એ વસ્તુને બિલકુલ સંમતિ આપવામાં આવશે નહીં અને સપોર્ટ પણ કરવામાં આવતું નથી. જી, આખા આ કેસને લઈને જે પ્રકારે વાતો થઈ રહી છે અને કાયદાકીય પણ જે રીતે મહત્વની વાત કે પહેલું જ કન્સેન્ટ આવે છે. જો કન્સેન્ટ છે તો પછી તમે આને વધારે હોવાપો ના આપી શકો. આજની જનરેશનની વાત કરીએ તો કદાચ આ સમાચાર એ લોકો માટે બહુ નોર્મલ હશે કે આવું શું, આમાં તો થતું રહેશે. જયમિનીજી, પણ અહીંયા
તમારા મારા પેરેન્ટ્સની વાત કરીએ, આપણી જનરેશનની વાત કરીએ, તો એ લોકો પણ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ જશે ને કે એમને પણ એવું થશે કે આ છોકરાઓને સમજાવવું શું, શીખવવું શું. ઉછેર જ એમનો એ એન્વાયરમેન્ટમાં થઈ રહ્યો છે કે એમને આ બધું બહુ જ નોર્મલ લાગે છે, અથવા તો કંઈક ખોટું થતું હશે તો એમને એવી જ વિચારસરણી બંધાયેલી હશે કે મને કંઈ લેવા દેવા નથી ને તો હું શું કામ આ ઝઘડામાં કે ફલાણી વાતમાં પડું, જે થતું હોય થવા દો. જી બિલકુલ. જ્યારે જો આપણે જેનજી જનરેશનની વાત કરીએ તો ત્યાં મેં તો બહુ બધા લોકોના સંપર્કમાં આવતા હોઈએ ત્યારે મેં તો એવું પણ સાંભળ્યું છે કે લગ્ન કરવા શું જરૂરી છે, બરાબર. એટલે હવે જે જેનજી છે ને એ લગ્નની ડેફિનેશનમાં પડે એવી કોઈ જનરેશન મને દેખાતી નથી. આપણા સુધી જે સીમિત હતું કે લગ્ન એટલે શું, લગ્નની પવિત્રતા શું હતી, સંબંધની પવિત્રતા શું હતી, સંબંધની મર્યાદા શું હતી, એ આપણે જાળવી છે. પરંતુ હવેની જે જનરેશન છે એમની પાસેથી જો આપણે આવી અપેક્ષા રાખીએ તો એ અયોગ્ય જણાશે. અને બીજી વસ્તુ હું હંમેશા રિપીટ કરતી હોઉં છું કે એ જેનઝી હોય કે આપણી જનરેશન હતી કે આપણા મમ્મી પપ્પાની જનરેશન હતી, જ્યાં સ્ત્રીની કન્સેન્ટ નથી એ હંમેશા ગુનો છે. જ્યાં કન્સેન્ટ છે ને એની સંમતિ છે, તો આપણે કીધું જેમ બેને પણ કીધું કે આજથી વર્ષો પહેલાં પણ આ વસ્તુ થતી હતી, ત્યાં સંમતિ હતી. અહીંયા સંમતિ નથી તો એની સાથે ખોટું થતું હોય એવું માની લેવું જોઈએ. બિલકુલ. અને અહીંયા આપણી સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રાજ પટેલ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. રાજજી, સ્વાગત છે આપનું. આ આખો જે ઘટનાક્રમ સામે આવ્યો વાઇફ સ્વેપિંગનો, કેવી રીતે પહેલા તો આપ જુઓ છો અને સોશિયલ મીડિયા થકી આ એક મોટું ગ્રુપ જે રચાઈ રહ્યું છે, એટલે સોશિયલ મીડિયામાં સામે વ્યક્તિ ફોટોમાં તમને જે પણ દેખાતું હોય અથવા તો એ પ્રોફાઇલમાં તમને જે પણ દેખાતું હોય પણ એની વાસ્તવિકતા શું છે તમને નથી ખબર પડતી. સ્ટોરી મૂકવામાં આવે એવી કે વાઇફ અને પહેલી વાઇફ અને બીજી વાઇફ એકબીજાને કોલ કરશે, એ બંનેની સહમતિ અને પછી આગળ આખું આ ગ્રુપ, આખા આ ઘટનાક્રમને, આજની જનરેશનને, આજના આ વિચારને આપ કેવી રીતે જુઓ છો? હેલો જી રાજજી. હેલો જી રાજજી, આપને જ સવાલ છે. આવે છે અવાજ? જી આવે છે આપનો અવાજ. હા, તો મેઇન વસ્તુ એવી છે કે આજથી 7 દિવસ પહેલાં મને આ એક ન્યૂઝ મળેલા હતા કે એક દૂષણ ચાલે છે કે વાઇફ સ્વેપિંગ, બરાબર છે. તો આ દૂષણ છે જે એને મેં 7 દિવસ પહેલાં સોશિયલ મીડિયા થ્રુ 2-3 દિવસ પહેલાં હું લાવેલો કે ભાઈ આ જે પ્રોબ્લેમ છે, આ કપલ સ્વેપિંગ એટલે કેવું છે કે 5 મિત્રો હોય, બહાર ફરવા જાય, બરાબર, ત્યાં જઈને પાર્ટી સાર્ટી કરે, પછી એકબીજાની વાઇફ સાથે ડીલ કરે કે ભાઈ આપણે સમાજની અંદર રહીએ છીએ, બરાબર, આજના મોડર્ન જમાનામાં રહીએ છીએ, અહીંયાથી ત્યાં કોઈ હસબન્ડ એકબીજાની મતલબ એક્સ્ટ્રા મેરેજ અફેરિયલમાં હોય યા તો વાઇફ કોઈ એક્સ્ટ્રા મેરેજ અફેરિયલમાં હોય, તો એ બંને ના બને, એકબીજાને ખબર ના હોય, એ માટેથી પોતે પોતાની વાઇફોની હેરાફેરી કરી નાખે કે આ તો આપને ખબર જ હોય. તો આવી રીતે જે દૂષણ થાય છે, આ દૂષણ ન ફેલાય એ માટેના આપણે પ્રયાસો કર્યા હતા. રાજભાઈ, પરંતુ એવા પણ ન્યૂઝ છે કે આ જે વાઇફ સ્વેપિંગની જે ઘટનાઓ બને છે, પરંતુ અહીંયા વાઇફ ક્યારેક અસલી વાઇફ પણ હોય છે ને ક્યારેક ભાડાની વાઇફ લઈને પણ આવા દૂષણો આચરવામાં આવી રહ્યા છે. આને લઈને શું હકીકત છે આપની પાસે? મારી પાસે એવા બી મેસેજ મળ્યા છે કે અમુક વાઇફ હોય જે મતલબ કપલ સ્વેપિંગમાં કેવું હોય કે એક ગ્રુપ હોય, એમાં ઘણી વાઇફો એગ્રી નથી થતી, બરાબર છે, પોતે એગ્રી ના હોય તો વાઇફ એગ્રી ના હોય તો હસબન્ડ એવું કરે છે કે ભાડાની વાઇફ લઈ જાય છે, ભાડાની વાઇફ લઈને જઈને વાઇફ સ્વેપિંગ કરે છે. મતલબ આ કેટલી હદે દૂષણ ફેલાવતા હશે. ઘણી બધી લેડીઝો એવી છે જેના મેસેજ મને થોડા દિવસમાં મળ્યા છે. આ 2 દિવસ ત્યાં લગાતાર કોલ મેસેજ ચાલુ છે કે એમાં લગાતાર એક જ વાત થાય છે કે પોતાનો એનો હસબન્ડ હોય એને પ્રેશર કરતો હોય છે કે વાઇફ સ્વેપિંગ, કપલ સ્વેપિંગ આ એક નવું છે, આમાં જોઈન્ટ થાય, આ એક ગ્રુપો ચાલતા હોય છે ફેસબુકમાં, એમાં જોઈન્ટ થાય અને પોતાની વાઇફને એ મજબૂર કરતો હોય છે, પ્રેશર કરતો હોય છે. જ્યારે વાઇફ એગ્રી નથી હોતી ત્યારે ભાડાની વાઇફ લઈને પણ આવા ધંધા કરે છે. પણ રાજભાઈ, આખી આ ગોઠવણ કઈ રીતે થાય છે? સોફ્ટ ટાર્ગેટ કઈ રીતે શોધવામાં આવે છે? કેમ કે આપણે જોઈએ તો સિરિયસ કપલ હોય છે તેઓ માનતા નથી, પરંતુ આ રીતે સોફ્ટ ટાર્ગેટ કઈ રીતે આ લોકો મેળવે છે? એવી રીતે હોય છે. અત્યારે મને જો એક તો પેલા રાજકોટથી એક બેનનો એક મારી સામે ખુલીને આવ્યા કે ભાઈ મારે તો ખુલીને મીડિયામાં બી આવવું છે અને જણાવવું છે કે આ કેવી રીતે થાય, એટલે આગામી સમયમાં આવી રીતે બીજી કોઈ લેડીઝને પ્રોબ્લેમ ના પડે, એને આવી રીતની આવી તકલીફો ન પડે એ માટે એ બેન તો ખુલીને આવ્યા હતા, જેને 2 વર્ષ પહેલા એના હસબન્ડ ઉપર FIR કરી છે આ બાબતથી કે મને મારો હસબન્ડ એવું પ્રેશર કરે છે અને જે મને પસંદ નથી, એ માટે એની ડાયવોર્સ ફાઇલ થઈ છે કે એને ડાયવોર્સ લેવા પડે એવી મજબૂરી આવી છે, બરાબર. આ જ કારણે
મતલબ આના એક ગ્રુપ ચાલતા હોય છે ફેસબુક જેવી એપ્લિકેશનોમાં, જે એપ્લિકેશનોમાં એકબીજા કપલ, ઘણી બધી લેડીઝોમાં એગ્રી બી હોય છે, કપલ જોઈન્ટ થાય છે, પછી એક એરિયાના કપલ્સ હોય એ 5-7 કપલ્સ મળીને મીટિંગ એની થાય છે, વિઝ્યુઅલ્સ મીટિંગ બાદ એ લોકો એક સ્થળ નક્કી કરે છે કે આ જગ્યાએ આપણે ફરવા જઈએ, એ જગ્યા ઉપર જાય છે, ત્યાં હસબન્ડ અને વાઈફ બંને હોય છે, એટલે હોટલવાળાને પણ રૂમ આપવામાં કઈ પ્રોબ્લેમ પડતી નથી. જ્યારે એ રૂમ આપે છે ત્યારબાદ નાઇટમાં એકબીજાની વાઈફ અદલા બદલી કરે છે, એટલે આ દૂષણને ગમે એમ કરીને બંધ કરવાની જરૂર પડી છે. બિલકુલ રાજજી, ઘણીવાર એવું બનતું હોય છે આવા કિસ્સામાં કે પહેલી વાર દૂષણ છે આ. જી બિલકુલ, ઘણીવાર આવા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે પહેલી વાર વાઈફને વાંધો ના હોય, પહેલી વાર ગઈ પણ પછી આ રોજિંદુ થઈ ગયું, અથવા એમાંથી પૈસા મળતા થઈ ગયા, અથવા તો XYZ બીજા કોઈ રીઝનના કારણે હસબન્ડ વારંવાર પછી ફોર્સ કરવા લાગ્યો, એટલે મહિલા ખુલીને સામે આવી કે હવે નથી કરવું, મેં એકવાર ના પાડી, મારી વિરુદ્ધ જઈ ના કરી રહ્યું છે, મારા કન્સેન્ટ વગર થઈ રહ્યું છે, પણ પહેલી વાર આ ઇઝીલી થયું, બીજી વાર ઇઝીલી થયું, ત્રીજી ચોથી પાંચમી વાર વાંધો આવ્યો, એટલે આ બધા લોકો આવી રીતે સામે આવવા લાગે, એવા કિસ્સાઓ પણ છે. લાસ્ટ 4 દિવસમાં લગભગ ઘણી બધી મહિલાઓ ખુલીને બહાર આવી છે, અને એ બધી જ મહિલાઓ અત્યારે એમ જ કહેવા માંગે છે કે આ એક ગમે એમ કરીને આને ડાંભો. ઘણી મહિલા કેવું હોય, બેન ગૃહિણી હોય, પોતાનું ઘર ના તૂટે એ માટેથી બહાર ના આવી શકતી હોય, કહી શકતી ના હોય, કોઈ લોકોને જણાવી શકતી ના હોય, પણ આ મુદ્દો ઉપડ્યા પછી ઘણી બધી લેડીઝો આવી છે. પણ મારી પાસે બેન સચોટ પુરાવા સાથે મુદ્દા છે કે ખાલી એક લોકો, એક ધર્મના નહીં, અનેકો ધર્મના લોકો પણ આમાં છે, એક સમાજના નહીં, અનેકો સમાજના લોકો પણ આમાં દૂષણમાં છે. આ બધા જ સમાજ અને બધા જ લોકો, બધા જ ધર્મના લોકો આ કલ્ચરને નાબૂદ કરવા માટે આગળ આવી રહ્યા છે. ગમે એમ કરીને આ બંધ થાય એટલે પ્રશાસને હવે આમાં આગળ આવવું જોઈએ. જી રાજભાઈ, આ ખતરનાક ખેલ ચાલી રહ્યો છે, હિન્દુ સમાજ આખરે જઈ કઈ દિશામાં રહ્યો છે તે પણ એક વિચારવા જેવું છે. અને શું આપ અપીલ કરશો આવી જે ભોગ બનેલા જે કપલ્સ છે તેને લઈને? અપીલ કરી છે, જાહેરમાં મારો નંબર પણ જાહેર કર્યો છે કે ગુજરાતની કોઈ પણ બેન દીકરીની સાથે જો આવો અત્યાચાર થતો હશે તો એ બેન દીકરી મારો કોન્ટેક્ટ કરશે તો 100% એની સાથે ખંભેથી ખંભો મળાવીને ઊભો રહીશ, એક ભાઈની ભૂમિકા નિભાવી, એને પોલીસ સ્ટેશનથી લઈને જ્યાં પણ જે પણ મદદની જરૂર પડશે એ મદદે આવીશ. બસ એક ખાલી ખુલીને એ મારી સામે આવે અને એની સાથે બનેલી ઘટના રજૂ કરશે તો. જી બિલકુલ બિલકુલ. મિતાલીજી, આપની ક્લોઝિંગ કમેન્ટ. જી, મારે પણ રાજભાઈની સાથે એ જ બાબતે સમર્થન જાહેર કરવાનું છે કે કોઈ પણ સ્ત્રીએ કદાચ મરજીથી એકવાર આ પ્રવૃત્તિમાં જોડાઈ હોય, 10 વાર જોડાઈ હોય, 1000 વખત જોડાઈ હોય, પરંતુ કદાચ એની મરજી 1001મી વખત નથી અને એને દબાણ કરવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે, કે બદનામીનો ડર બતાવવામાં આવે છે કે બીજું કશું પણ, તો એની મરજી હોય કે ના હોય, દરેક પરિસ્થિતિમાં હું ડૉક્ટર મિતાલી સમોવા મહિલા અધિકાર મંચ સાથે રાજભાઈના હંમેશા સપોર્ટમાં છીએ. અને એમાં આવી કોઈ પણ પીડિત બહેનોને અમારા તરફથી જે પણ મદદ કરવાની થશે એ બધી જ અમે કરીશું. બિલકુલ. એટલે રાજભાઈને પણ મારી વિનંતી છે કે એમના આ બહેનોને બચાવવાના, મદદરૂપ થવાના જે પણ છે કાર્યક્રમ, એમાં મને પણ જોડવામાં આવે તો મને ગમશે એમાં. બિલકુલ. જયમિનીજી, આપની ક્લોઝિંગ કમેન્ટ ખૂબ જ શોર્ટમાં. જી બિલકુલ, જ્યારે કોઈ પણ સ્ત્રી સાથે ખોટું થતું હોય તો પોતાના હક માટે અને પોતાની થતા અન્યાયને રોકવા માટે પોતે જ અવાજ ઉપાડવો પડશે, અને કાયદો અને પોલીસ પ્રશાસન એમને મદદમાં હંમેશા માટે ઊભું રહ્યું છે. તો પોતાના માટેના જે હક અને કાયદાના બેનિફિટ છે એ જાણી અને પોતાની સાથે થતા દૂષણો એ પોતે જ રોકી શકશે. કોઈની મદદની આપણને જરૂર નથી. આપણે સ્ત્રી છીએ, આપણો હક આપણે જાણીએ છીએ. બિલકુલ. આપ તમામ મહેમાનોનો આ ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આખી આ જે ઘટના અહીંયા સામે આવી, ગુજરાતમાં સામે આવી આ કથિત વાઇફ સ્પેપિંગની જે આ ઘટના, કન્સન્ટ સાથે આ બધું કરવામાં આવ્યું, કન્સન્ટ સાથે આ બધા પેજીસ બનાવવામાં આવ્યા, અને પેજીસ ઉપર તમે જે સ્ટોરી પણ અમારા સહયોગી આપને બતાવી કે એવી ખાસ સ્ટોરી મૂકવામાં આવે કે બધું જ લીગલ થશે, બધું વાઇફ પહેલાં બીજી વાઇફ સાથે વાત કરી શકશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એવી રીતે વિશ્વાસમાં લેવામાં આવે. અને સૌથી ખરાબ વાત તો એ કે આની અંદર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસના લોકો સૌથી વધુ જોડાયેલા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ આખી પ્રવૃત્તિ ક્યાં જઈને અટકશે, આનું આગળ હજી કેવા પ્રકારનું સ્વરૂપ આવે છે તો સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી જેટલી પણ મહિલાઓ આમાં પીડિત છે એને ન્યાય ચોક્કસથી મળવો જોઈએ. હાલની આ રજૂઆતમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.